કોઈ પણ ઈચ્છા તમારી આ દુનિયામાં હોય, ચાહે ઈચ્છાઓથી મુક્ત થયા છો, જ્ઞાની બનવું છે, કર્મી બનવું છે, XYZ કોઈ પણ ડિમાન્ડ છે, આ બધા માટે એક જ ઉપાય સુખદેવજી કહે છે, હરેર નામાનું કીર્તન. એને ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. કેમ? આ નામ જે છે ને, આ સર્વ સમર્થ છે, આ બધું આપી શકે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, નામ નામ કારી બહુધા નિજ સર્વ શક્તિ સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ એતાદ્રશી તવ કૃપા ભગવન મમાપી દુર્દૈવ મિત્ર શમિહા જની નાનુરાગ. ભગવાન કે છે મેં મારી જેટલી શક્તિ છે ને આ બધી મેં મારા નામમાં મૂકી દીધી છે. અને આ નામ માટે કોઈ નિયમ નથી, કોઈ સમયનો નિયમ નથી, કોઈ કાળનો નિયમ નથી. ઘણી વાર લોકો એમ કે અમે સવારે જાગીનો એકવી કેમ નામ લેવું? અરે ભાઈ, સવારે જપો, બપોરે જપો, રાતે કોણે કીધું છે કે નામ ન લેવું જોઈએ? કોઈ નિયમ નથી. સત્રાર્પિતા નિયમ સ્મરણે ન કાલ. અને આનો કોઈ સમય નથી, કોઈ નિયમ નથી. આનો એક જ નિયમ છે, જપો. જીવા ઉપર નામ લ્યો, બસ. સમસ્ત શક્તિ નામમાં છે. ભગવાન જે ન કરીએ કે નહીં, ભગવાનનું નામ કરીએ કે છે. એટલે અમારા હિન્દી કવિઓ કહે છે, હરિ સે બડા હરિ કા નામ. ભગવાનથી પણ મોટું આ જગતમાં કોઈ છે ને તો એ ભગવાનનું નામ છે. અને તુલસીદાસજી તો ત્યાં સુધી કીધું કે ભગવાન અહીંયા આવ્યા અને એને તો અમુક ને તાર્યા. આ નામે તો લાખો ખલને સુધારી દીધા. કોઈ એક બે ની વાત નથી. જે નામ કરે ને એ ભગવાન નથી કરી. જો રામાયણમાં બહુ સુંદર પ્રસંગ છે. જ્યારે ભગવાન રામને લંકા જવું હતું તો પુલ બનાવવાની તૈયારી કરી અને રામ નામ લખીને પથ્થર નાખે, પથ્થર તરવા લાગે. ભગવાન રામને થયું કે લાઈને હું ટ્રાય કરું એકવાર. હવે એટલા બધા સેવકો હોય ને, સાક્ષાત ભગવાન કોઈ કામ થોડી કરવા દે. ભગવાન કે તમે બે આ અમારું કામ છે, એ અમે કરી નાખશું. ભગવાન રામને થયું દિવસે તો વારો નથી આવતો, સારું રાતે વાત. મધ્યરાત્રિએ ભગવાન ઉઠ્યા ને એક પથ્થર ઉઠાવ્યો, નાખ્યો, પથ્થર ડૂબી ગયો. ભગવાનને થયું કદાચ મોટો લેવાઈ ગયો છે. નાનો પથ્થર લીધો, એને નાખ્યો તો એ ડૂબી ગયો. ભગવાનને એમ હતું કે આપણને કોઈ જોતું નથી. પાછળથી આમ ખભા ઉપર કોઈ હાથ મૂક્યો, ભગવાનને થયું આપણે પકડાઈ ગયા લાગીએ છે. કોણ છે પાછળ જોઈ તો હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ કે પ્રભુ આ શું કરો છો? કાંઈ નહીં, ટ્રાય કરતો તો. કે અરે પ્રભુ, તમે જેનો ત્યાગ કરો આ જગતમાં કોની તાકાત છે અને તારી એ કે આ સમુદ્ર તારશે પથ્થરને. પણ એ કે હનુમાન મારું નામ, તો કે પ્રભુ ઈ મેટર થોડીક અલગ છે. કેમ? તમે જે ન કરી શકો ની તમારું નામ કરે છે. કેમ? એ રામ નામથી પથ્થર તરે, તમારથી નહીં તરે. કારણ કે તમે ત્યાગ કર્યો છે એ પથ્થરનો, પછી એને કોણ તારશે? પણ તમારું નામ એવું છે પ્રભુ કે આ જગતની જડ વસ્તુ પણ જે છે ને પાણી ઉપર તરવા માંડે. આ નામની મહિમા છે. કહેવાનો અર્થ એ છે કે ભગવાનના નામથી વિશેષ કળયુગમાં બીજું કાંઈ નથી. એટલા માટે તુલસીદાસજી કહે છે, ચારો જુગ ચહુ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આનો ઉપાવ. જેને આ અભયપદ પ્રાપ્ત કરવું છે, ભગવાનના નામથી વિશેષ શાસ્ત્રમાં બીજો કોઈ ઉપાય નથી. ભગવાનના નામથી જ વ્યક્તિ ઈચ્છિત સિદ્ધિને પ્રાપ્ત કરે.